कॉलेज कंपाउंड से हूँ, किरणबेन कोरवानी। पानी की समस्या है, पानी नहीं आता है, साफ सफाई नहीं होती है, गटर पूरे उभराते हैं, सफाई करने आते हैं तो 15 दिन तक घारा नहीं लेते हैं। कब से प्रॉब्लम है? 1 महीना हो गया है। गटर तो साफ करने आते ही नहीं है और ना वाड़ने आती है। वाड़ने तो हमारे यहाँ आती ही नहीं है। और पीने का पानी आता है, गंदा पानी आता है पीने का भी। પણ તમે હમણાં લાસ્ટ ટાઈમ નગરપાલિકાની ચૂંટણી હતી દરમિયાન તમે વોટ આપ્યા હતા ખરા? કોને કોને વોટ આપ્યા હતા તમે? અમે એક ભારતીબેન ને આપ્યા, એક રંગોલી ભારતીબેન એમને આપ્યા અને એક બીજું કોણ એક પેલા 2 જણા એક વિપુલ ને પેલા ભાઈનું નામ નહીં આવે, 4 જણને વોટ આપ્યા। તો તમારા વિસ્તારના જે ચૂંટાયેલા સદસ્યો છે એ લોકો ત્યાં આગળ કામ માટે સાંભળતા જ નથી, નગરપાલિકામાં બેઠા તો નથી સાંભળતા। એટલે હાલ એ લોકો બેઠા છે અંદર? હા બેઠા છે અંદર, 2 જણા બેઠા છે અંદર। પાલનપુર શહેરના મોટાભાગના કેટલાક વિસ્તારોની અંદર પાણી એ જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે। એમ છતાં પણ છેલ્લા 6 માસથી પ્રજાજનો પાણી માટે હેરાન પરેશાન છે। વારંવાર નગરપાલિકામાં આમ જનતા દ્વારા અને અમે લોકોના પ્રતિનિધિ દ્વારા રજૂઆત કરવામાં આવવા છતાં બી હજી સુધી એનું કાયમી નિરાકરણ નથી આવતું। આજે એ જ રીતે કોલેજ કમ્પાઉન્ડના બહેનો ન છૂટકે કંટાળી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલા કે અહીંયાથી હવે છેલ્લે અમે અહીંયા નગરપાલિકા જઈએ જેને અમે ટેક્સ ભરીએ છીએ। પાણી વેરાનો એક દિવસ એવું બને છે કે તમે 6 મહિના કે 2 મહિના તમે એને પાણી નથી આપ્યું તો એનો વેરો માફ કરીશું, એવું નહીં કરી શકાય। વેરો તો વસૂલવામાં આવે જ છે, ભલે અમે નગરપાલિકા જાણે એને સુવિધા આપે કે ના આપે પણ વેરો વસૂલવામાં આવે છે, સામે એમને આ સુવિધાઓ આપવામાં નથી આવતી। ત્યારે આ અંગે અમે પણ અમારા વોર્ડ નંબર 3 માટે અને જનરલ એ વિસ્તાર માટે બી પાણીની સમસ્યાના નિરાકરણ માટે લેખિતમાં ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલ છે। આ જ વિસ્તારમાં ને ખાસ કરી અને જે આ વિસ્તારની બહેનો અહીંયા આગળ રજૂઆત કરવામાં આવેલી ત્યારે આ વિસ્તારમાં 2019થી કૈલાસ વાટિકામાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી ન થાય એના માટે થઈ અને પીવાના પાણીનું ટાંકું બનાવવામાં આવેલું, પણ કેટલી ઘોર બેદરકારી। 2019થી આજે 2026 થયું પણ હજી સુધી એ ટાંકા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની બેઠું છે। નગરપાલિકા જો ખરેખર સારો વહીવટને લોકોને પીવાના પાણીની સુવિધા આપવાની હોય, આ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા આપવી હોય, બોરો સુકાઈ ગયા હોય ત્યારે ખાસ કરીને યુદ્ધના ધોરણે જે પણ કાર્યવાહી કરવી જોઈએ એ કરી આ ટાંકું બી ભરવું જોઈએ અને એ ટાંકું ભર્યા પછી બી બીજો કોઈ વિકલ્પ હોય તો નવા બોર બનાવવા જોઈએ। માનસરોવરનો આટલો મોટો બ્રિજ બન્યો, એ બ્રિજ બન્યો લાખો કરોડોના ખર્ચે, એ વિસ્તારનો જે બ્રિજ બન્યો ત્યારે એ એજન્સીએ બોર બનાવેલો એના કામ માટે। એના પછી માનસરોવરના બ્યુટિફિકેશન માટેનું 7 કરોડનું કામ થયું, કૈલાસ વાટિકાના બ્યુટિફિકેશનનું એના રિનોવેશનનું કામ થયું। આ પાણી લાયા ક્યાંથી એજન્સી? નગરપાલિકાના બોરોથી વાપર્યું એમણે ખરેખર કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આટલું મોટું કામ વિકાસનું કરતા હોય ત્યારે નગરપાલિકાએ આ એજન્સીઓને પોતાનો બોર પહેલાં બનાવી અને પછી કામ ચાલુ કરાય જેથી કરી અને એનો લોડ પ્રજાને ના પડે। આ અત્યારે આટલા કામો વિકાસના કામો માનસરોવરના બ્યુટિફિકેશનના કૈલાસ વાટિકાનું જે બી કામ કરવામાં આવ્યું એ નગરપાલિકાના બોરો દ્વારા જ કરવામાં આવ્યું। પરિણામે આ પાણીનો ભોગ પબ્લિક બની રહી છે। આ વિસ્તારમાં 3 બોરો હતા, એ બોરોમાં આજ પાણી નથી કે માનસરોવરની અંદર જે ગંદુ પાણી હતું એ ખાલી કર્યું ને ખાડાનું મુહૂર્ત કરી નાખ્યું। ત્યારે પ્રજા આ બધાની વચ્ચે નગરપાલિકાને તો કોઈ ફરક નથી પડતો, પ્રજાજનો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે। ત્યારે લોકોને, મહિલાઓને અહીંયા વારંવાર રજૂઆત કરવા આવવાની ફરજ ન પડે તેને ધ્યાને રાખી અને તાત્કાલિક પાણીના નિરાકરણ માટેની સુવિધા કરવી જોઈએ।